સીતારામ ખેડૂત મિત્રો, અત્યારે મછલીના જે એટેક છે એમાં કોઈ બી પ્રકારની જંતુનાશક દવા આપણે છાંટતા હોય એની ભેગું માઇક્રોન્યુટન આવે તો એના રિઝલ્ટ આપણે જોવા હોય તો આમાં આપણે ઓમકારનું ઉપજ અને મછલી માટે જે દવા છાંટતા હોય કોઈ પણ દવા હોય એની ભેગે માઇક્રોન્યુટન છાંટવામાં આવે તો કેવા રિઝલ્ટ મળે એ આપણી નજર સામે છે। 8 દિવસના ગાળે 2 રાઉન્ડ મારેલા હતા। અત્યારે એકે પાંદડું બગડેલું નહીં, ફૂલ કુમાસમાં છે આ કપાસ, ફૂલ કુમાસમાં તમને એક પાંદડું બગડેલું જોવા ના મળે। તો ખેડૂત મિત્રો ખાસ માઇક્રોન્યુટનનું જે રિઝલ્ટ મળે, કારણ કે આ જે પરાગરજ કહેવાય એ ભૂસાવી ના જોઈએ, એકદમ પાંદડું કૂણું માખણ જેવું રહેવું પડે। તો આ રીતનો ઉપયોગ કરજો ખેડૂત મિત્રો। સીતારામ।